હેલો એવરીવન. આજે આપણે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ સમજીએ. તો તેના માટે આપણે ઉદાહરણ જોતા જઈએ અને તેના વિશે સમજીએ. પહેલું જોઈએ તો આપણે તો કે 10/3, 7/8 અને 1/7 છે તેની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે આપણે. તો તેમાં આપણે પહેલાં જોઈએ તો 10/3 કરીએ એટલે શું થશે તો કે 3 3 9 એટલે 10માંથી 9 જાય એટલે કેટલા વધશે? 1 વધશે. હવે તો કે આગળ ભાગ નહીં ચાલે એટલે શું કરવું પડશે તો કે પોઈન્ટ મૂકશું અને નીચે 0 ઉતારશું. પાછા તો કે અહીંયા આપણી પાસે 10 આવ્યા, 10 છે માટે શું કરશું તો કે 3 3 9 એટલે પાછી 1 શેષ વધશે. પાછું આપણે ઉપરથી 0 ઉતારશું અને પાછા 3 3 9. તો કે આ આપણે જોશું કે આ શું થશે તો કે એમાં આ જ પુનરાવર્તિત થતા રહેશે. પછી આપણે જોઈએ કે 7/8, 7/8 છે તો આપણે શું કરીએ સૌપ્રથમ તો કે પહેલાં તો ભાગ નથી ચાલતો એટલે 0 મૂકીને આપણે અહીંયા 0 ઉતારીએ એટલે કેટલા થશે તો કે 8 8 64, 70માંથી 64 જાય એટલે કેટલા વધશે? 6. પાછું ભાગ નથી હાલતું ઉપરથી ઉતારો 0. 8 7 56, 60માંથી 56 જાય કેટલા વધશે? 4. પાછા આપણે અહીંયા 0 ઉતારશું. 8 5 40, 40માંથી 40 જાય એટલે શેષ કેટલી મળી ગઈ આપણે? 0. તે જ રીતે આપણે જોઈએ કે 1/7 તો શું કરીએ પહેલાં તો ભાગ નથી ચાલતો એટલે કે 0 મૂકીને પોઈન્ટ મૂકીને અહીંયા નીચે આપણે 0 ઉતારી. 7 1 7 એટલે 10માંથી 7 છે એટલે કેટલા વધશે? 3. પાછા 0 ઉતારીએ આપણે અહીંયા. 7 4 28, 30માંથી 28 જાય કેટલા વધશે તો કે 2. 0 ઉતારીએ આપણે. 7 2 14, 20માંથી 14 જાય કેટલા વધે? 6. પાછું 6 આવ્યા છે તો આપણે શું કરવું પડશે તો કે ઉપરથી 0 ઉતારો એટલે કે અહીંયા કેટલા થઈ ગયા? 60. 7 8 56 એટલે 60માંથી 56 જાય કેટલા વધશે? 4. પાછું આપણે 0 ઉતારશું. 7 5 35 એટલે 40માંથી 35 જાય એટલે કેટલા વધશે? 5 વધશે. ઉપરથી 0 ઉતારે. 7 7 49 એટલે કે 50માંથી 49 જાય તો કેટલા વધે? 1 વધે. તો પાછું આપણે જે શેષ 1 વધી છે અત્યારે અને આપણે ભાજ્ય જે હતું એ શું હતું? 1 જ હતું એટલે કે શેષ અને ભાજ્ય બે સેમ થઈ ગયા. તો હવે આજ પાછી ભાગાકાર આપણે આગળ કરશું, 0 ઉતારશું તો શું થશે? અહીંયા 10 આવી જશે એટલે પાછું 10માંથી 7. એ જ રીતના પાછું આગળ એને જ વસ્તુ ચાલતું રહેશે. તો આપણે પહેલાં જે એક્ઝામ્પલ છે એમાં આપણે શેષ જોઈએ તો શું વધે છે તો કે દર સ્ટેપમાં બધામાં 1 1 1 શેષ આવે છે. ભાજક છે એ કેટલા આવે છે તો કે 3 આવે છે. ભાગફળ છે એ શું આવ્યું આપણે તો કે 3.333 આવ્યું હતું. તો આને ટૂંકમાં કઈ રીતના લખી શકાય તો કે આપણે જોયું છે કે પોઈન્ટ પછી 3 3 3 એમ રિપીટ થાય છે તો તેને 3.3 અને ઉપર 12, આ જે ઉપર લીટો કર્યો છે એને શું વચાય? 12 વચાય. હવે આપણે જે બીજો એક્ઝામ્પલ હતું તો એમાં આપણે જોઈએ તો કે શેષ કેટલી વધે છે? 6 4 અને 0 અને ભાજક આપણું 8 હતું. ભાગફળ આપણે કેટલું મળ્યું? 0.875. તો હવે આપણે અહીં શેષ 0 વધી છે માટે આપણે ખબર છે કે ભાગફળ કેવું મળે તો કે કોઈ પણ સંખ્યા આપને મળશે તો એ સંખ્યા આપને શું મળી તો 0.875. અને જે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયું તો એમાં શું હતું તો કે શેષ 3 2 6 4 5 1 અને ભાજક હતું એ શું હતું? 7. ભાગફળ આપણે શું મળ્યું તો કે 0.14 28 57 એ રીતના આપણે મળે છે. અને એ શું થશે તો કે હજી રિપીટ જ થઈ રાખશે એટલે કે આગળ આગળ એની એ વસ્તુ આવતું જ રહેશે. તો એને આપણે ટૂંકમાં કઈ રીતના લખી શકાય તો કે જે વસ્તુ રિપીટ થાય છે એના ઉપર 12 કરી દેવાનું, જેટલી સંખ્યા રિપીટ થતી હોય તે. તો આના ઉપરથી આપણે શું જાણવા મળ્યું તો કે પહેલો વિકલ્પ આપણે જોઈએ તો કે શેષ 0 થાય છે. તો આપણે જોયું 7/8 વાળા ઉદાહરણમાં આપણે
કેટલાક પગલા પછી શેષ શૂન્ય થઈ જાય છે, એટલે કે 7/8 બરાબર શું મળ્યું હતું આપણે? 0.875. બરાબર. તો એ અભિવ્યક્તિ કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે કે જ્યારે ભાગાકાર કર્યા બાદ શેષ જો આપને શૂન્ય મળી જાય તો તેને શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અને ત્યારબાદ આપણે વિકલ્પ નંબર 2 કે જ્યારે શેષ ક્યારેય શૂન્ય ન થાય, એટલે કે 10/3 અને 1/7 વાળા ઉદાહરણમાં આપણે જોયું કે શું થાય? તો કે ચોક્કસ સોપાન પછી, એટલે કે આપણે ઘણા બધા સ્ટેપ કર્યા પછી શું થતું? તો કે શેષ પુનરાવર્તિત થાય છે. તો આ પ્રકારના દશાંશ અભિવ્યક્તિને શું કહેવાય? અનંત આવર્ત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે. બરાબર. તે કેવી હશે? તો કે આપણે જે સંખ્યા હશે તે અનંત સુધી પણ જતી હશે અને તેમાં કોઈ પણ જે હશે તે પુનરાવર્તિત થતું હશે. એટલે કે આપણે આમાં જોઈએ કે જો એક આ એક્ઝામ્પલ જોઈએ કે 3.333 તો શું થયું? તો કે આ અનંત સુધી જાય છે, પણ એમાં 3 જે છે એ શું થાય છે? પુનરાવર્તિત પણ થાય છે. એટલે કે અનંત આવૃત સંખ્યા કેને કહેવાય? તો કે અનંત સુધી જવી જોઈએ અને તે પાછી પુનરાવર્તિત પણ હોવી જોઈએ. તેના મેં 1-2 એક્ઝામ્પલ આપ્યા છે. 10/3 જે છે તો 3 જેને ટૂંકમાં 3.312 રીતે લખી શકાય. 1/7 છે તો બરાબર 0.142857. એ સંખ્યા જે છે એ શું થશે? તો કે રિપીટ થયા રાખશે. ઉદાહરણ નંબર 6. સાબિત કરો કે 3.142678 એ સમય સંખ્યા છે. બીજા શબ્દમાં કહીએ તો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે શું જોઈએ છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. તો જે આ સંખ્યા હતી એને શું કરીએ? તો કે પોઈન્ટ કાઢવો પડશે આપણે એમાંથી. તો આ જે સંખ્યા હતી તેને આપણે એમને એમ લખી નાખી. હવે જોવાનું કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 1 2 3 4 5 6. બરાબર, 6 સંખ્યા છે. તો શું આવશે? તો કે આને આપણે ભાગાકારમાં 1ની પાછળ 6 મીંડા લખી નાખવાના. તેથી તે શું થઈ જશે? પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું. ને આપણે ખબર છે પોઈન્ટ કાઢવા માટે શું કરીએ? તો કે પોઈન્ટ પછીના જેટલા આંકડા છે તેને 1ની પાછળ 0 લગાડી દેવાના. તેથી આ એક સમય સંખ્યા છે. ઉદાહરણ 7. સાબિત કરો કે 0.333 બરાબર 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સૌપ્રથમ આપણે શું કરશું? તો કે ધારો કે જે સંખ્યા આપી છે તેને ધારી લેશું. એટલે કે x બરાબર 0.333 જે છે ધારી લીધા. તો અહીંયા આપણે કેટલા અંક રિપીટ થાય છે? તો કે 3 1 જે છે એ જ રિપીટ થાય છે. એટલે કે બંને બાજુ આપણે 10 વડે ગુણતા. માની લો અહીંયા 34 રિપીટ થતા તો કેટલા ગુણવા પડે? આપણે અહીંયા 10 ને બદલે 100. તો હવે આપણે જોઈએ કે 10 ગુણ્યા x બરાબર 0.333 ગુણ્યા 10. 10 ગુણ્યા x એટલે કેટલા થઈ ગયા? 10x થયા. બરાબર, આ પોઈન્ટ જે છે શું થશે? એક સ્ટેપ આગળ વધી જશે. એટલે કે 3.333 જે અનંત સુધી જશે. 10x બરાબર 3.333. હવે આ જે છે એને આપણે ભાગ પાડીશું, 2 ભાગ. એના ભાગ કઈ રીતના પાડશું? તો કે જે આ જે સંખ્યા છે એટલે કે 3.333 એમાંથી જે ધારેલ સંખ્યા હતી બાદ કરી નાખવાની. તેમજ બાદ કરશું તો આપણે શું મળશે? તો કે 3 મળ્યા. તો એક જે આ જવાબ આવ્યો તે એટલે કે 3 પ્લસ બીજી સંખ્યા કઈ જે ધારેલ હતી એ. જેથી આપણે શું મળી જાય? અહીંયા x મળી જાય. એટલે કે 10x બરાબર 3 વત્તા x. અને આ x ને શું કરશું? આપણે બીજી બાજુ લઈ જશું. એટલે કે 10x માઇનસ x બરાબર 3. જે 10x માંથી x જાય એટલે કેટલા વધશે? 9x બરાબર 3. x બરાબર 3 ના છેદમાં 9. છેદ ઉડાડીએ આપણે
એક્સ બરાબર 1/3. આમ 0.33નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે શું થશે? 1/3 છે. ઉદાહરણ નંબર 8 જોઈએ આપણે. 1.272727 અનંત સુધી જાય છે, જેને ટૂંકમાં કઈ રીતના લખાય તો કે 1.2712 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખો. તો સૌપ્રથમ પહેલા શું કરવું તો કે જે સંખ્યા આપી છે તેને આપણે ધારી લેવાનું. ધારો કે x બરાબર 1.272727. હવે આપણે જોયું કે અહીં કેટલી સંખ્યા રિપીટ થાય છે તો કે 27, એટલે કે 2 અંક, એટલે કે બંને બાજુ આપણે કેટલા વડે ગુણવાના થશે? 100 વડે ગુણવાનું થશે. એટલે કે 100 ગુણ્યા x બરાબર 1.2727 ગુણ્યા 100, એટલે કે 100 ગુણ્યા x એટલે કેટલા થયા? 100x બરાબર 1.2727 જે છે ને 100 ગુણાશે એટલે શું થશે તો કે 127.2727. એના પછીનું સ્ટેપ શું હતું આપણે તો કે આ જે હતું એના ભાગ પાડવાના. તો 127.2727 જે છે એમાંથી આપણે શું કરવાનું તો કે ધારેલ સંખ્યા જે છે એ બાદ કરી નાખવું. એટલે કે 1.2727 બાદ કરશું તો 7માંથી 7 જાય એટલે 0, 2માંથી 2 જાય એટલે 0, 7માંથી 7 જાય એટલે 0, 2માંથી 2 જાય એટલે 0, 7માંથી 1 જાય કેટલા વધ્યા? 6, 2 અને 1 જે એમને એમ જ રહેશે. આપણે ખાસ ધ્યાન રાખવાનું બાદબાકી માટે પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. તો આપણા બે ભાગ ક્યાં બન્યા તો કે 126 અને બીજો ભાગ કયો હશે તો કે જે ધારેલ સંખ્યા હતી તે, એટલે કે 126 પ્લસ 1.2727. હવે આ જે 1.2727 જે છે શું થઈ જશે? આપણે x થઈ જશે. એટલે કે 100x બરાબર 126 વત્તા x, અને આ x ને આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે કે 100x માઇનસ x થશે. એટલે કેટલા થશે? 99x. અને આ 99 જે છે એને આપણે કઈ બાજુ લઈ જશું? બીજી બાજુ. એટલે કે x બરાબર 126/99. આમ 1.2712નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ 126/99 છે. ઉદાહરણ નંબર 9. 0.235 બરાબર 0.200 અને ખાલી 35 ઉપર 12. આપણે જોઈએ છે કે આમાં બે જે છે એ શું થાય છે? રિપીટ થતા નથી, બરાબર. એટલે માથે 2 ઉપર 12 આવશે નહીં, જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલું સ્ટેપ જોઈએ તો કે ધારો કે જે આ સંખ્યા આપી છે એને શું કરવાનું? ધારી લેવાનું. કે ધારો કે x બરાબર 0.235. તો આપણે જોઈએ કે અહીં સંખ્યા કેટલી રિપીટ થાય છે તો કે ખાલી 35 જ રિપીટ થાય છે, એટલે કે 2 અંક રિપીટ થયા. તો બંને બાજુ 100 વડે ગુણતા, એટલે કે 100 ગુણ્યા x બરાબર 0.235 ગુણ્યા 100, એટલે શું થઈ જશે તો કે 100x બરાબર 23.535 એ રિપીટ થશે. હવે તો કે આપણે આ જે સંખ્યા આવી એના શું કરવાના? બે ભાગ પાડવાના. એક ભાગ કયો હશે તો કે જે ધારેલ હશે તે, અને બીજો તો કે બેન બાદબાકીમાંથી આપણે મળી જશે જવાબ તે. એટલે કે 100x બરાબર શું થશે તો કે 23.3 પ્લસ 0.235. 100x બરાબર શું થાય તો કે 23.3, અને આ જે સંખ્યા હતી એ શું હતી આપણે તો કે x. એટલા જ માટે આપણે અહીંયા ભાગ પાડીએ છીએ કે જેથી આ x બની જાય તો આ x ને આપણે બીજી બાજુ લઈ અને બાદ કરી શકીએ. એટલે કે 100x માંથી x જાય તો કેટલા વધશે? 99x વધશે. અને આ જે 23.3 હતા એ એમને 99x બરાબર 23.3, એટલે કે x બરાબર 23.3/99. x બરાબર, હવે આપણે પોઈન્ટ જે છે તો શું કર્યું? પોઈન્ટ કાઢી નાખીએ તો એ શું થઈ જશે તો 233/990. પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 એડ કરી દેવાનું. આમ 0.235 અને ખાલી 35 ઉપર 12 જે છે અને પીના છેદમાં ક્યુ સ્વરૂપ શું થશે તો કે 233/990 છે. આમ આપણે જોઈ ગયા કે
દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા તો અનંત આવૃત હોય. કેના માટે? તો એ સમય સંખ્યા માટે. કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય છે અથવા તો અનંત આવૃત હોય છે. શાંત ક્યારે હોય? તો કે શેષ જ્યારે આપણે શૂન્ય મળે ત્યારે. અને અનંત આવૃત ક્યારે હોય છે? તો કે જ્યારે શેષ જી છે એ શું થાય? તો કે પુનરાવર્તિત થતી હોય. હવે આપણે જોઈએ અસમય સંખ્યા માટેની દશાંશ અભિવ્યક્તિ. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે. અનંત અનાવૃત. તો એના માટે આપણે શું કરવાનું? તો કે એ અનંત અનાવૃત જે લખવી હોય એ સંખ્યા, તો કોઈ પણ સંખ્યા આપણે લેવાની. માની લો 0 મેં લીધું તો કે 10, 100, 1000, 10,000 એમ અનંત સુધી જવી જોઈએ, પણ રિપીટ થતી હોવી જોઈએ નહીં. બરાબર. અનંત અનાવૃત કેને કહેવાય? તો કે સંખ્યા જે છે એ અનંત સુધી તો જાય, પણ તેમાં કોઈ પણ અંક સંખ્યાઓ રિપીટ થતી હોવી જોઈએ નહીં. બીજી સંખ્યા આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે 1.21. પછી શું કરવાનું? તો કે આની પાછળ 0 લગાડતો જવાનું. 1 વખત 0, 2 વખત 0, 3 વખત 0 એ રીતના. ઉદાહરણ નંબર 10. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. આપણે શું કીધું છે? અસમય સંખ્યા એટલે કેવી હશે? અનંત અનાવૃત વાળી. તો આપણે શું કરશું? 1/7 એટલે શું થશે? તો કે 0.1 ને આપણે 7 વડે ભાંગી નાખવાનું, એટલે તમને જવાબ મળશે 0.142857. આ જે સંખ્યા જે છે આટલું જૂથ એ શું થશે? રિપીટ જ થયા રાખશે. તો એટલા માટે એના ઉપર 12 કરવામાં આવ્યું છે. અને 2/7 એટલે કે 2 ને 7 વડે ભાગશો એટલે તમને જવાબ શું મળશે? 0.285714. આ સંખ્યા જે છે શું થશે? તો કે રિપીટ થશે. હવે આની વચ્ચેની આ બે સંખ્યા આપી છે, એની વચ્ચે એક અસમય સંખ્યા જોઈએ છે આપણે, એટલે કે એવી એક સંખ્યા જે અનંત અનાવૃત હોય. તો આપણે જોઈએ એના એક્ઝામ્પલ દેખાતા. જો આપણી પાસે શું હતું? તો કે અહીંયા 1428 છે, એટલે 14 કરતાં મોટી સંખ્યા તો આપણે જોઈએ. અને આ જે છે આ ક્યાંથી બીજી સંખ્યા સ્ટાર્ટ થાય છે? તો કે 28 થી સ્ટાર્ટ થાય છે. તો એના કરતાં નાની સંખ્યા લેવાની થાય. તો આપણે જો 0.15 પછી એક વખત 0, 1500, 15,000 એ રીતના અનંત સુધી આપણે 0 એમાં લગાડતું જવાનું 15ની પાછળ. પછી તમે બીજી સંખ્યા લખવી તો કે 16 પછી 0, પછી 16 પછી 2 વખત 0, 16 પછી 3 વખત 0. એ રીતના આપણે 0 0 એડ કરતા જઈશું અને અસંખ્ય એવી સંખ્યા આપણે લખી શકીએ, જે અનંત સુધી જાય છે પણ પુનરાવર્તિત થતી નથી. કેમ કે આ કેવી સંખ્યા આપણે માંગી છે? અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ માંગેલ છે માટે. થેન્ક યુ.